નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું શિક્ષણ જગત યુટ્યુબ ચેનલની અંદર હાર્દિક સ્વાગત છે. આજ રોજ તારીખ 26/12/2024ના રોજ ધોરણ 9 ગણિત વિષયની પ્રશ્ન બેંક નંબર 4 જાહેર કરવામાં આવી છે. આ પ્રશ્ન બેંકની અંદર સમાવિષ્ટ પ્રકરણની વાત કરીએ તો પ્રકરણ નંબર 7 ત્રિકોણ અને પ્રકરણ નંબર 8 ચતુષ્કોણનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રશ્ન બેંકનો આપ સંપૂર્ણ અભ્યાસ કરી લેશો, જેથી આવનાર પરીક્ષાની અંદર આપ સારા માર્ક્સ મેળવી શકો. તો ચાલો આપણે આ પ્રશ્ન બેંકના સોલ્યુશનની શરૂઆત કરીએ. સૌથી પહેલાં વિભાગ એની અંદર વાત કરીએ તો નીચેના વિધાનો ખરા છે કે ખોટા જણાવો. એની અંદર પ્રશ્ન નંબર 1, એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન હોય છે, આને ટૂંકમાં CPCT લખાય છે, વિધાન ખરું છે. પ્રશ્ન 2, ત્રિકોણ ABCમાં AB બરાબર AC હોય તો ખૂણો A બરાબર C થાય, વિધાન ખરું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, ત્રિકોણ PQRમાં ખૂણો Q બરાબર ખૂણો R હોય તો PQ બરાબર PR થાય, વિધાન ખોટું છે. પ્રશ્ન 4, જો બે આકૃતિના આકાર અને કદ સમાન હોય તો તે આકૃતિઓ એકરૂપ કહેવાય, વિધાન સાચું છે. પ્રશ્ન 5, સમબાજુ ત્રિકોણનો દરેક ખૂણો 30° હોય છે, વિધાન ખોટું છે. આગળ વધીએ. હવે ખ આવે છે કે નીચે આપેલી ખાલી જગ્યા પૂરો. એની અંદર પ્રશ્ન 1, જો સંગતતા A સંગત P, B સંગત Q અને C સંગત R સાથે બે ત્રિકોણ ABC અને PQR એકરૂપ હોય તો તેને સંકેતમાં ABC એકરૂપ શું લખાશે મિત્રો? PQR. પ્રશ્ન 2, જો ત્રિકોણ ABCમાં AB બરાબર AC હોય અને B બરાબર 50 હોય તો C નું મૂલ્ય ખાલી જગ્યા થાય, તો C નું મૂલ્ય પણ કેટલું થશે? 50 થશે. ત્યારબાદ આગળ વધીએ. જો ત્રિકોણ PQRમાં ખૂણો R બરાબર ખૂણો P, QR બરાબર 4 સેન્ટીમીટર અને PR બરાબર 5 સેન્ટીમીટર હોય તો PQની લંબાઈ ખાલી જગ્યા છે, તો જવાબમાં આવશે 4 સેન્ટીમીટર. પ્રશ્ન 4, જો ત્રિકોણ PQRમાં ખૂણો R ગ્રેટર દેન ખૂણો Q હોય તો અહીંયા જવાબ આવશે PQ ગ્રેટર દેન PR. પ્રશ્ન 5, ત્રિકોણ ABC અને DEFમાં AB બરાબર FD અને ખૂણો A બરાબર ખૂણો D છે, જો ખાલી જગ્યા હોય તો આપેલ બંને ત્રિકોણો બાખુબા પૂર્વધારણા પ્રમાણે એકરૂપ હશે, તો જવાબમાં આવશે AC બરાબર DE. ત્યારબાદ આગળ વધીએ આપણે. ગ પ્રશ્ન છે કે નીચેના વિધાનો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. એમાં પહેલો પ્રશ્ન છે કે આપેલ શરતો પૈકી કઈ શરત ત્રિકોણની એકરૂપતા માટેની શરત નથી? તો બાખુબા તો કે એ શરત છે, ખુબાખુ એ પણ શરત છે, બાબાખુ એ શરત નથી અને ઓપ્શન ડી બાબા એ પણ એક શરત છે. પ્રશ્ન 2, જો AB બરાબર QR, BC બરાબર PR અને CA બરાબર PQ હોય તો અહીંયા આવશે ઓપ્શન બી, ત્રિકોણ CBA એકરૂપ થશે ત્રિકોણ PRQ ને. પ્રશ્ન 3, જો ત્રિકોણ ABCમાં BC બરાબર AB અને ખૂણો B 80° હોય તો ખૂણા C નું મૂલ્ય કેટલું થશે? તો અહીંયા જવાબ આવશે ઓપ્શન સી, 50°. પ્રશ્ન 4, ત્રિકોણ ABCમાં ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ FDE તથા AB બરાબર 5 સેન્ટીમીટર, ખૂણો B બરાબર 40° અને ખૂણો A બરાબર 80° આપેલ હોય તો નીચેનામાંથી ખાલી જગ્યા વિકલ્પ સાચો છે. તો અહીંયા જવાબ આવશે ઓપ્શન બી કે DFનું મૂલ્ય 5 સેન્ટીમીટર અને ખૂણો E 60° થશે. ત્યારબાદ આપણે આગળ વધીએ. પ્રશ્ન 5, ત્રિકોણ ABC અને ત્રિકોણ PQRમાં AB બરાબર AC, ખૂણો C બરાબર ખૂણો P અને ખૂણો B બરાબર ખૂણો Q હોય તો આ બંને ત્રિકોણ કેવા થશે? તો જવાબ આવશે સમદ્વિબાજુ ત્રિકોણ અને એકરૂપ છે. ત્યારબાદ વિભાગ બીની અંદર જે કંઈ તમને દાખલાઓ આપેલા છે એ દાખલા તમે જાતે પ્રયત્ન કરશો તો જરૂરથી તમને આવડી જશે. અહીંયા માત્ર આપણે હેતુલક્ષી પ્રશ્નોની જ વાત કરીએ છીએ. ત્યારબાદ આપણે વાત કરીએ પ્રશ્ન 2, એની અંદર વિભાગ એ, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. એની અંદર આપણે વાત કરીએ તો પહેલો પ્રશ્ન છે કે સમાંતર બાજુ ચતુષ્કોણનો વિકર્ણ તેને બે એકરૂપ ત્રિકોણમાં વિભાજિત કરે છે, વિધાન સાચું છે. ત્યારબાદ લંબચોરસના વિકર્ણો પરસ્પર દુભાગે છે, વિધાન સાચું છે. પ્રશ્ન 3, ત્રિકોણની કોઈ પણ બે બાજુઓના મધ્ય બિંદુઓને જોડતો રેખાખંડ એ ત્રીજી બાજુને લંબ હોય છે, વિધાન ખોટું છે. પ્રશ્ન 4, સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે, વિધાન સાચું છે. પ્રશ્ન 5, સમલંબ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ એકબીજાને સમાંતર હોય છે, વિધાન ખોટું છે. ત્યારબાદ આગળ વાત કરીએ ખ, નીચે વિધાનો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. એમાં પ્રશ્ન નંબર 1 છે
ચતુષ્કોણ ABCD એ લંબચોરસ છે. જો તેના એક વિકર્ણ ACનું માપ 5 એકમ હોય તો બીજા વિકર્ણ BDનું માપ ખાલી જગ્યા એકમ હોય તો જવાબ આવશે C 5 એકમ. ત્યારબાદ પ્રશ્ન 2 ખાલી જગ્યા ચતુષ્કોણના સામસામેના ખૂણા સમાન હોતા નથી તો અહીંયા આવશે સમલંબ ચતુષ્કોણ. બરાબર. બાકી ચોરસ, સમાંતર અને લંબચોરસની અંદર સામસામેના ખૂણા છે એ સમાન હોય, જ્યારે સમલંબની અંદર એવું હોતું નથી. પ્રશ્ન 3 ખાલી જગ્યાને વિકર્ણો એકબીજાને લંબ છે તો અહીંયા આવશે સમબાજુ ચતુષ્કોણ. ત્યારબાદ પ્રશ્ન 4 ખાલી જગ્યામાં વિકર્ણો પરસ્પર દુભાગતા નથી તો અહીંયા આવશે સમલંબ ચતુષ્કોણ. પ્રશ્ન 5 કોઈ એક ચતુષ્કોણના 3 ખૂણાઓ અનુક્રમે 75 અંશ, 90 અંશ અને 75 અંશ તો ચોથા ખૂણાનું માપ કેટલું હશે? 120 અંશ સેલ્સિયસ હશે. ત્યારબાદ વિભાગ બી અને વિભાગ સી, આ બધા જે દાખલાઓ છે વિભાગ ડી, આ તમામ દાખલાઓ મિત્રો આપ જાતે પ્રયત્ન કરશો તો જરૂરથી તમને આવડી જશે. આપણે અહીંયા માત્ર હેતુલક્ષી પ્રશ્નોની જ ચર્ચા કરી છે. તો અહીંયા સુધી આપણે આ સોલ્યુશનને રાખીએ છીએ. ફરીથી નવા ક્વેશ્ચન બેંક સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા લઈશ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.